સ્વાગત છે મિત્રો આપણા આજે નવા વિડીયોમાં. આજે આપણે કંડક્ટરના મોક ટેસ્ટ નંબર 6 નો અભ્યાસ કરીશું, જે તમને આવનાર કંડક્ટરની એક્ઝામમાં મદદરૂપ થઈ શકે. જો તમને આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો તમને આપણે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, તેમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્ન નંબર 1, MS એક્સેલમાં સેલ A1 અને A2 ની કિંમતનો સરવાળો કરવા કયું સૂત્ર વપરાય છે? તેનો જવાબ છે ઓપ્શન સી, ઇક્વલ ટુ A1 પ્લસ A2. પ્રશ્ન નંબર 2, વર્કબુક એટલે શાનો સમૂહ? ઓપ્શન એ છે પત્ર, ઓપ્શન બી છે ફાઇલ, ઓપ્શન સી છે વર્કશીટ, ઓપ્શન ડી છે ઉપરના તમામ. પ્રશ્ન નંબર 2 માં જવાબ છે ઓપ્શન સી. MS એક્સેલમાં એક વર્તુળમાં ઘણા બધા ભાગ દર્શાવતો ચાર્ટ દોરી શકાય છે. ઓપ્શન એ છે બાર ચાર્ટ, ઓપ્શન બી છે પાઈ ચાર્ટ, ઓપ્શન સી છે લાઇન ચાર્ટ, ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 3 માં જવાબ છે ઓપ્શન બી, પાઈ ચાર્ટ. પ્રશ્ન નંબર 4, MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો ચાલુ કરવા કયા મેનૂનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ છે ફાઇલ, ઓપ્શન બી છે વ્યૂ, ઓપ્શન સી છે ઇન્સર્ટ, ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 4 માં જવાબ છે ઓપ્શન બી, વ્યૂ. પ્રશ્ન નંબર 5, નિયમોના સમૂહ કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે પ્રોટોકોલ, ઓપ્શન બી છે પ્રેક્ટિસ, ઓપ્શન સી છે પેરામાઉન્ટ, ઓપ્શન ડી છે ઉપર પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 5 માં જવાબ છે ઓપ્શન એ, પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 6, નેટવર્ક કયા નામથી ઓળખાય છે? ઓપ્શન એ છે નેટવર્ક, ઓપ્શન બી છે ઇન્ટરનેટ, ઓપ્શન સી છે ઇન્ટ્રાનેટ, ઓપ્શન ડી છે સુપર નેટવર્ક. પ્રશ્ન નંબર 6 માં જવાબ છે ઓપ્શન બી, ઇન્ટરનેટ. પ્રશ્ન નંબર 7, ઇન્ટરનેટની મદદથી થતા ધંધાકીય તહેવારો કયા નામથી ઓળખાય છે? ઓપ્શન એ છે ઈ-ગવર્નન્સ, ઓપ્શન બી છે ઈ-કોમર્સ, ઓપ્શન સી છે ઈમેલ, ઓપ્શન ડી છે ઉપર પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 7 માં જવાબ છે ઓપ્શન બી, ઈ-કોમર્સ. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? ઓપ્શન એ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ઓપ્શન બી છે ઓપેરા, ઓપ્શન સી છે ગૂગલ મેપ, ઓપ્શન ડી છે ગૂગલ ક્રોમ. પ્રશ્ન નંબર 8 માં જવાબ છે ઓપ્શન સી, ઓપેરા. પ્રશ્ન નંબર 9, વેબ પેજના પ્રથમ પેજને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે હોમ, ઓપ્શન બી છે હાઉસ, ઓપ્શન સી છે ફ્રન્ટ, ઓપ્શન ડી છે એક પણ નહીં. પ્રશ્ન નંબર 9 માં જવાબ છે ઓપ્શન એ, હોમ. પ્રશ્ન નંબર 10, વેબસાઇટના સરનામાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે આઈપી, ઓપ્શન બી છે www, ઓપ્શન સી છે યુઆરએ, ઓપ્શન ડી છે યુઆરએલ. એમાં જવાબ છે ઓપ્શન ડી, યુઆરએલ. કમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માટેનો સૌથી મોટો એકમ કયો છે? ઓપ્શન એ છે ગીગાબાઇટ, ઓપ્શન બી છે કિલોબાઇટ, ઓપ્શન સી છે ટેરાબાઇટ, ઓપ્શન ડી છે મેગાબાઇટ. પ્રશ્ન નંબર 11 માં જવાબ છે ઓપ્શન સી, ટેરાબાઇટ. પ્રશ્ન નંબર 12, કમ્પ્યુટરમાં પ્રોગ્રામમાં આવતી એરરને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે વાયરસ, ઓપ્શન બી છે બગ, ઓપ્શન સી છે ક્રેશ, ઓપ્શન ડી છે પાવર ફેલ્યોર. પ્રશ્ન નંબર 12 માં જવાબ છે ઓપ્શન બી, બગ. પ્રશ્ન નંબર 13, ટેમ્પરરી મેમરી ઓફ કમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા. ઓપ્શન એ છે રોમ, ઓપ્શન બી છે સેકન્ડરી મેમરી, ઓપ્શન સી છે એ અને બી બોથ, ઓપ્શન ડી છે રેમ. પ્રશ્ન નંબર 13 માં જવાબ છે ઓપ્શન ડી, રેમ. પ્રશ્ન નંબર 14, MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંચાલવા માટે કયા મેનૂનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 15, MS વર્લ્ડમાં ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે કંટ્રોલ પ્લસ હોમ, ઓપ્શન બી છે અલ્ટ્રા પ્લસ હોમ, ઓપ્શન સી છે શિફ્ટ પ્લસ હોમ, ઓપ્શન ડી છે ટેબ પ્લસ હોમ. પ્રશ્ન નંબર 15 માં જવાબ આવશે ઓપ્શન એ, એમાં જવાબ આવશે ઓપ્શન એ, કંટ્રોલ પ્લસ હોમ.
પ્રશ્ન નંબર 16. મેક્સિમાઇઝ કરેલ વિન્ડોમાં મેક્સિમાઇઝ બટનના સ્થાને કયું બટન જોવા મળે છે? તેમાં ઓપ્શન એ છે મિનિમાઇઝ, ઓપ્શન બી છે રિસ્ટોર, ઓપ્શન સી છે રીસેટ, ઓપ્શન ડી છે સ્ટોર. પ્રશ્ન નંબર 16માં જવાબ આવશે ઓપ્શન બી રિસ્ટોર. પ્રશ્ન નંબર 17. MS વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ છે ઓટો સ્પેલ, ઓપ્શન બી છે ઓટો અપડેટ, ઓપ્શન સી છે ઓટો કરેક્ટ, ઓપ્શન ડી છે ઓટો ટાઈપ. પ્રશ્ન નંબર 17માં જવાબ આવશે ઓપ્શન સી ઓટો કરેક્ટ. પ્રશ્ન નંબર 18. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે લેન્ડસ્કેપ, ઓપ્શન બી છે પોર્ટ્રેટ, ઓપ્શન સી છે કોલમ, ઓપ્શન ડી છે રો. પ્રશ્ન નંબર 18માં જવાબ આવશે ઓપ્શન એ લેન્ડસ્કેપ. પ્રશ્ન નંબર 19. ફાયરવોલ્સ કોની સામે રક્ષણ મેળવવા વપરાય છે? ઓપ્શન એ છે અનધિકૃત હુમલા, ઓપ્શન બી છે વાયરસના હુમલા, ઓપ્શન સી છે આગના હુમલા, ઓપ્શન ડી છે માહિતી સંબંધિત હુમલા. પ્રશ્ન નંબર 19માં જવાબ આવશે ઓપ્શન બી વાયરસનો હુમલા. પ્રશ્ન નંબર 20. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઇઝ કેટલી હોય છે? ઓપ્શન એ છે 62, ઓપ્શન બી છે 72, ઓપ્શન સી છે 82, ઓપ્શન ડી છે 92. પ્રશ્ન નંબર 20માં જવાબ આવશે ઓપ્શન બી 72. પ્રશ્ન નંબર 21. ભારતમાં 2025ના નિયમ મુજબ એક્સપ્રેસ હાઈવે પર કારની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? ઓપ્શન એ છે 80 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન બી છે 100 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન ડી છે 120 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન ડી છે 150 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 21નો જવાબ આવશે ઓપ્શન સી 120 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 22. સીટ બેલ્ટ કોના માટે જરૂર છે? ઓપ્શન એ છે માત્ર ડ્રાઈવર માટે, ઓપ્શન બી છે ડ્રાઈવર અને બાજુની સીટ પર બેસેલા માટે, ઓપ્શન સી છે ગાડીમાં બેસેલા બધા માટે, ઓપ્શન ડી છે દૂર જવાનું હોય ત્યારે જ. પ્રશ્ન નંબર 22માં જવાબ આવશે ઓપ્શન સી ગાડીમાં બેસેલા બધા માટે. પ્રશ્ન નંબર 23. 2019ના નિયમ મુજબ હેલ્મેટના પહેરવા પર કેટલા રૂપિયાનો દંડ ભરવાનો હોય છે? ઓપ્શન એ છે ₹100, ₹500, ₹1000, ₹2000. પ્રશ્ન નંબર 23માં જવાબ આવશે ઓપ્શન સી ₹1000. પ્રશ્ન નંબર 24. રસ્તાની વચ્ચે પીળા રંગનો પટ્ટો શું દર્શાવે છે? ઓપ્શન એ છે ઓવરટેક કરવું, ઓપ્શન બી છે ઓવરટેક ન કરવું, ઓપ્શન સી છે રસ્તાની પહોળાઈ, ઓપ્શન ડી છે આગળ હોસ્પિટલ છે. પ્રશ્ન નંબર 24માં જવાબ આવશે ઓપ્શન બી ઓવરટેક ન કરવું. પ્રશ્ન નંબર 25. જ્યારે કોઈ વ્યક્તિ ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પસાર કરી રહ્યો હોય ત્યારે ઓપ્શન એ છે હોર્ન વગાડી આગળ વધશો, ઓપ્શન બી છે ઊભા રહીને રસ્તો આપીશું, ઓપ્શન સી છે સ્પીડ વધારીને આગળ વધશો, ઓપ્શન ડી છે સાઈડ પર ઊભા રહીશું. પ્રશ્ન નંબર 25માં જવાબ આવશે ઓપ્શન બી ઊભા રહીને રસ્તો આપશો. પ્રશ્ન નંબર 26. ફાટક વગરના રેલવે સ્ટેશન પર ડ્રાઈવરે શું કરવું જોઈએ? ઓપ્શન એ છે જલ્દી આગળ જતું રહેવું જોઈએ, ઓપ્શન બી છે ઊભા રહીને આગળ પાછળ જોઈને સાવધાનીથી આગળ વધશો, ઓપ્શન સી છે સતત હોર્ન વગાડશો, ઓપ્શન ડી છે પાછળ જતા રહેવું. પ્રશ્ન નંબર 26માં જવાબ આવશે ઓપ્શન બી ઊભા રહીને આગળ પાછળ જોઈને સાવધાનીથી આગળ વધશો. પ્રશ્ન નંબર 27. ગાડી ચલાવતા મોબાઈલ ફોનનો ઉપયોગ ઓપ્શન એ છે ફોન સ્પીકર પર કરીને વાત કરવું, ઓપ્શન બી છે બ્લુટૂથથી વાત કરવું, ઓપ્શન સી છે સખત મનાઈ, ઓપ્શન ડી છે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય તો વાત કરી શકો. પ્રશ્ન નંબર 27નો જવાબ આવશે ઓપ્શન સી સખત મનાઈ. પ્રશ્ન નંબર 28. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની નંબર પ્લેટ કયા રંગની હોય છે? ઓપ્શન એ છે ભૂરા, ઓપ્શન બી છે લાલ, ઓપ્શન સી છે કાળા, ઓપ્શન ડી છે લીલા. પ્રશ્ન નંબર 28 જવાબ આવશે ઓપ્શન ડી લીલા. પ્રશ્ન નંબર 29. ભારતમાં ગિયરવાળા વાહનોના લાયસન્સ માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? એમાં ઓપ્શન એ છે 18 વર્ષ, ઓપ્શન બી છે 20 વર્ષ, ઓપ્શન સી છે 25 વર્ષ, ઓપ્શન ડી છે 18 વર્ષ, સોરી 16 વર્ષ. તેમાં પ્રશ્ન નંબર 29માં જવાબ આવશે ઓપ્શન એ 18 વર્ષ. પ્રશ્ન નંબર 30. સડક પર તૂટેલ સફેદ રેખા શું દર્શાવે છે? ઓપ્શન એ છે ઓવરટેક કરવું નહીં, ઓપ્શન બી છે ઓવરટેક કરવું, ઓપ્શન સી છે આગળ સ્પીડ બ્રેકર છે, ઓપ્શન ડી છે આગળ વધો. પ્રશ્ન નંબર 30માં જવાબ આવશે ઓપ્શન બી ઓવરટેક કરવું. પ્રશ્ન નંબર 31. ભવાઈમાં થતા નાચને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે
કેરબો, ઓપ્શન બી છે પેંડુ, ઓપ્શન સી છે ભૂંગળ, ઓપ્શન સી છે કાંચીજોડા. પ્રશ્ન નંબર 31 માં જવાબ આવશે ઓપ્શન એ કેરબો. પ્રશ્ન નંબર 32 વાઘેલા માસમાં કોના માટે અભિનવ, સિદ્ધરાજ અને અપર્ણા અર્જુન જેવા બિરુદનો ઉપયોગ કરવામાં આવેલો છે? ઓપ્શન એ છે કર્ણદેવ વાઘેલા, ઓપ્શન બી છે રામદેવ વાઘેલા, ઓપ્શન સી છે અર્જુનદેવ વાઘેલા, ઓપ્શન ડી છે વિશલદેવ વાઘેલા. પ્રશ્ન નંબર 32 માં જવાબ આવશે ઓપ્શન ડી વિશલદેવ વાઘેલા. પ્રશ્ન નંબર 33 કયા રાજાને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે કુમારપાળ, ઓપ્શન બી છે સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન સી છે અજયપાળ, ઓપ્શન ડી છે મહિપાળ. પ્રશ્ન નંબર 33 માં જવાબ આવશે ઓપ્શન એ કુમારપાળ. પ્રશ્ન નંબર 34 વનરાજ ચાવડાની નવલકથા કોણે લખી હતી? ઓપ્શન એ છે કનૈયાલાલ મુનશી, ઓપ્શન બી છે કવિ પ્રેમાનંદ, ઓપ્શન સી છે કવિ નર્મદ, ઓપ્શન ડી છે મહિપતરામ રૂપરામ. પ્રશ્ન નંબર 34 માં જવાબ આવશે ઓપ્શન ડી મહિપતરામ રૂપરામ. પ્રશ્ન નંબર 35 અનુમેત્ર કાળમાં ગારુલક રાજ્યની રાજધાની કઈ હતી? ઓપ્શન એ છે ધુમલી, ઓપ્શન બી છે ફંકપ્રસણવ, ઓપ્શન ડી છે વઢવાણ, ઓપ્શન ડી છે માન્યાખેડ. પ્રશ્ન નંબર 35 માં જવાબ આવશે ઓપ્શન બી ફંકપ્રસણવ. ઓપ્શન નંબર 36 મધુબન ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? ઓપ્શન એ છે ચોટીલા, ઓપ્શન બી છે ગિરનાર, ઓપ્શન સી છે સરકલાન ટેકરી, ઓપ્શન ડી છે ગિરનારની ટેકરી. પ્રશ્ન નંબર 36 માં જવાબ આવશે ઓપ્શન એ ચોટીલા. પ્રશ્ન નંબર 37 બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે ટાપુ, ઓપ્શન બી છે ટેકરી, ઓપ્શન સી છે દોઆબ, ઓપ્શન ડી છે છાજલી. પ્રશ્ન નંબર 37 માં જવાબ આવશે ઓપ્શન સી દોઆબ. ગુજરાતમાં નાની મોટી કુલ કેટલી નદીઓ વહે છે? ઓપ્શન એ છે 185, ઓપ્શન બી છે 190, ઓપ્શન સી છે 160, ઓપ્શન ડી છે 120. પ્રશ્ન નંબર 38 માં જવાબ આવશે ઓપ્શન એ 185. પ્રશ્ન નંબર 39 બનાસ નદીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે કિરાત કન્યા, ઓપ્શન બી છે શાશ્વત, ઓપ્શન સી છે અર્જુના, ઓપ્શન ડી છે પરણાસા. પ્રશ્ન નંબર 39 નો જવાબ આવશે ઓપ્શન ડી પરણાસા. પ્રશ્ન નંબર 40 ગુજરાતની નાઇલ નદી કઈ નદીને કહે છે? ઓપ્શન એ છે નર્મદા, ઓપ્શન બી છે સાબરમતી, ઓપ્શન સી છે વિશ્વામિત્રી, ઓપ્શન ડી છે શેરડી. પ્રશ્ન નંબર 40 માં જવાબ આવશે ઓપ્શન બી સાબરમતી. પ્રશ્ન નંબર 41 બિશ્કેકની ખાડી કયા ખંડમાં આવેલી છે? ઓપ્શન એ છે એશિયા, ઓપ્શન બી છે યુરોપ, ઓપ્શન સી છે ઉત્તર અમેરિકા, ઓપ્શન ડી છે દક્ષિણ અમેરિકા. પ્રશ્ન નંબર 41 માં જવાબ આવશે ઓપ્શન બી યુરોપ. પ્રશ્ન નંબર 42 હિંદ મહાસાગર અને બંગાળની ખાડી વચ્ચે કઈ સમુદ્ર ધુની આવેલી છે? ઓપ્શન એ છે મલકાની સમુદ્ર ધુની, ઓપ્શન બી છે બેરિંગની સમુદ્ર ધુની, ઓપ્શન સી છે પાલકરની સમુદ્ર ધુની, ઓપ્શન ડી છે મલેનની સમુદ્ર ધુની. પ્રશ્ન નંબર 42 માં જવાબ આવશે ઓપ્શન સી બેરિંગની સમુદ્ર ધુની. પ્રશ્ન નંબર 43 ઇન્ડોનેશિયા દેશનું ચલણ કયું છે? ઓપ્શન એ છે દિનાર, ઓપ્શન બી છે સોમ, ઓપ્શન સી છે ટકા, ઓપ્શન ડી છે રૂપિયા. પ્રશ્ન નંબર 43 નો જવાબ આવશે ઓપ્શન ડી રૂપિયા. પ્રશ્ન નંબર 44 એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેરનું નામ શું છે? ઓપ્શન એ છે પનામા નહેર, ઓપ્શન બી છે ડિએગો ગાર્સિયા, ઓપ્શન સી છે બિગ બેન, ઓપ્શન ડી છે કેરેમ્બલિન. પ્રશ્ન નંબર 44 જવાબ આવશે ઓપ્શન એ પનામા નહેર. પ્રશ્ન નંબર 45 અંધારિયો ખંડ તરીકે કયો દેશ ઓળખાય છે? ઓપ્શન એ છે આફ્રિકા, ઓપ્શન બી છે અમેરિકા, ઓપ્શન સી છે ઇજિપ્ત, ઓપ્શન ડી છે રોમ. તો જવાબ આવશે ઓપ્શન એ આફ્રિકા. પ્રશ્ન નંબર 46 નાસા અવકાશયાત્રી અનિલ મેનન કયા અવકાશયાનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે પ્રક્ષેપણ કરવાના છે? ઓપ્શન એ છે સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન, ઓપ્શન બી છે બોઈંગ સ્ટારલાઇનર, ઓપ્શન સી છે સોયુઝ MS-29, ઓપ્શન ડી છે ઓરિયન. પ્રશ્ન નંબર 46 જવાબ આવશે ઓપ્શન સી સોયુઝ MS-29. પ્રશ્ન નંબર 47 બિશ્કેકના નવા ઉદ્ઘાટન કરાયેલા આંતરરાષ્ટ્રીય સિવિલાઇઝેશન સ્ટડીઝ સેન્ટરનું નામ કયા બે
કવિઓના નામ પરથી રાખવામાં આવ્યું છે? ઓપ્શન એ છે રામાયણ અને એલિયડ. ઓપ્શન બી છે મહાભારત અને ઓડિસી. ઓપ્શન સી છે માનસ અને ભારત. ઓપ્શન ડી છે શાનામહાર અને રામાયણ. પ્રશ્ન નંબર 47 જવાબ આવશે ઓપ્શન સી માનસ અને મહાભારત. પ્રશ્ન નંબર 48 તાજેતરમાં બગીચા ઉદ્યાનમાં સારું પ્રદર્શન કરવા બદલ એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કયા રાજ્યને મળ્યો? ઓપ્શન એ છે દિલ્હી. ઓપ્શન બી છે ગુજરાત. ઓપ્શન સી છે મધ્યપ્રદેશ. ઓપ્શન ડી છે ઉત્તર પ્રદેશ. એમાં જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત. પ્રશ્ન નંબર 49 તાજેતરમાં બગીચા ઉદ્યાનમાં સારું પ્રદર્શન કરવા બદલ પ્રશ્ન ચેન્જ થઈ ગયો છે. આપણે પ્રશ્ન નંબર 49 સ્કીપ કરીએ. પ્રશ્ન નંબર 50 પર આવીએ. પ્રશ્ન નંબર 50 ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026માં કોણ સૌથી ઉપર ટોચ પર છે? ઓપ્શન એ છે જકાર્તા. ઓપ્શન બી છે મિયામી. ઓપ્શન સી છે કોપનહેગન. ઓપ્શન ડી છે મિઝોરમ. પ્રશ્ન નંબર 50 જવાબ આવશે ઓપ્શન સી કોપનહેગન. પ્રશ્ન નંબર 51 લેટ્સ અસ બિગિન ખાલી જગ્યા ન્યૂ ચેપ્ટર. એમાં પ્રશ્ન નંબર 51 જવાબ આવશે ઓપ્શન બી વિથ. પ્રશ્ન નંબર 52 એની સક્સેસફુલ મેનેજર શુડ એસ્ટાબ્લિશ અ ફીલિંગ ઓફ કોન્ફિડન્સ ખાલી જગ્યા હિઝ ક્લાયન્ટ. પ્રશ્ન નંબર 52 જવાબ આવશે ઓપ્શન એ ઇન. પ્રશ્ન નંબર 53 The treasure is built 2 meters the ખાલી જગ્યા surface. પ્રશ્ન નંબર 53 જવાબ આવશે ઓપ્શન ડી below. પ્રશ્ન નંબર 54 I go ખાલી જગ્યા swimming every morning. પ્રશ્ન નંબર 54 જવાબ આવશે ઓપ્શન બી 4. પ્રશ્ન નંબર 55 પ્લીઝ રીચ હિયર ખાલી જગ્યા 7 o'clock. પ્રશ્ન નંબર 55 જવાબ આવશે ઓપ્શન બી સી બી 4. પ્રશ્ન નંબર 56 ધ પેસેન્જર વેર વેરી હેપી ખાલી જગ્યા ધ ફ્રેન્ડલી એન્ડ વાર્મ ટ્રીટમેન્ટ ગિવન ધેમ. પ્રશ્ન નંબર 56 જવાબ આવશે ઓપ્શન એ બાય. પ્રશ્ન નંબર 57 હી હેઝ બીન રિસેન્ટલી ડિસ્ચાર્જ ખાલી જગ્યા ધ આર્મી. પ્રશ્ન નંબર 57 જવાબ આવશે ઓપ્શન ડી ફ્રોમ. પ્રશ્ન નંબર 58 હી ઇઝ નોટ અ હોનેસ્ટ મેન યુ કાન્ટ રિલે ખાલી જગ્યા હિમ. પ્રશ્ન નંબર 58 જવાબ આવશે ઓપ્શન ડી ઓન. પ્રશ્ન નંબર 59 અકબર ધ ગ્રેટ રૂલ ખાલી જગ્યા અ બિગ એમ્પાયર. પ્રશ્ન નંબર 59 જવાબ આવશે ઓપ્શન સી ઓવર. પ્રશ્ન નંબર 60 ધ પીપલ હુ ડિપેન્ડ ખાલી જગ્યા અધર્સ કેન નેવર પર્પઝ ઇન લાઈફ. પ્રશ્ન નંબર 60 જવાબ આવશે ઓપ્શન ડી અપોન. પ્રશ્ન નંબર 61 સોનવારની સીમ બની મેહુલ કીધી મહેર. પંક્તિમાંથી વિશેષણ ઓળખાવો. ઓપ્શન એ છે સીમ. ઓપ્શન બી છે મેહુલો. ઓપ્શન સી છે સોનાવરણી. ઓપ્શન ડી છે મહેર. પ્રશ્ન નંબર 61 જવાબ આવશે ઓપ્શન સી સોનવારની. પ્રશ્ન નંબર 62 નિશા શબ્દનો અર્થ. ઓપ્શન એ છે નાનું. ઓપ્શન બી છે નિરાંત. ઓપ્શન સી છે નિશાની. ઓપ્શન ડી છે રાત. પ્રશ્ન નંબર 62 જવાબ આવશે ઓપ્શન ડી રાત. પ્રશ્ન નંબર 63 નીચેનામાંથી કયો શબ્દ પરિત્રાણનો સમાનાર્થી છે? ઓપ્શન એ આત્મરક્ષક. ઓપ્શન બી સંબંધિત. ઓપ્શન સી છે અટકાવ. ઓપ્શન ડી છે કવચ. પ્રશ્ન નંબર 63 જવાબ આવશે ઓપ્શન બી સંબંધિત. પ્રશ્ન નંબર 64 નરસિંહ શબ્દોનો સમાસ ઓળખાવો. ઓપ્શન એ છે તત્વપુરુષ. ઓપ્શન બી છે ઉપપદ. ઓપ્શન સી છે કર્મધારય. ઓપ્શન ડી છે દ્વંદ્વ. પ્રશ્ન નંબર 64 જવાબ આવશે ઓપ્શન સી કર્મધારય. સાચી જોડણી શોધો. પ્રશ્ન નંબર 65 જવાબ આવશે ઓપ્શન બી સુન્નમુન. ખોટી જોડણી શોધો. પ્રશ્ન નંબર 66 જવાબ આવશે ઓપ્શન ડી હોશિયાર. પ્રશ્ન નંબર 67 તળપદા શબ્દનો શિષ્ટ રૂપ વિકલ્પ શોધો. લેખો. ઓપ્શન એ છે હિસાબ. ઓપ્શન બી છે લખવા. ઓપ્શન સી છે લાખ. ઓપ્શન ડી છે લડવું. પ્રશ્ન નંબર 67 જવાબ આવશે ઓપ્શન એ હિસાબ. પ્રશ્ન નંબર 68 રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ઓપ્શન એ છે ઓછું આવવું. ઓપ્શન બી છે વધારે ના આવવું. ઓપ્શન
ઓપ્શન એ છે વધારે ન હોવું, ઓપ્શન બી છે દુઃખ થવું, ઓપ્શન સી છે ખુશ થવું, ઓપ્શન સી છે કરકસર કરવી. પ્રશ્ન નંબર 68 માં જવાબ છે ઓપ્શન બી દુઃખ થવું. પ્રશ્ન નંબર 69 અલંકાર ઓળખાવો. માત્ર નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો. ઓપ્શન એ છે વર્ણ સગાઈ, ઓપ્શન બી છે ઉપમા, ઓપ્શન સી છે વ્યાજસ્તુતિ, ઓપ્શન ડી છે વ્યક્તિરેખ. પ્રશ્ન સી માં છે વ્યાજસ્તુતિ. પ્રશ્ન નંબર 70 ટીના લખતા લખતા ટીવી જોઈ છે. રેખાંકિત પદનો ઉદંત પ્રકાર જણાવો. પ્રશ્ન નંબર 70 માં જવાબ છે ઓપ્શન બી વર્તમાન. આમાં લખતા લખતા નીચે લાઈન આવશે. પ્રશ્ન નંબર 71 4, 9, 16, 25. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 72 દિલીપ પૂર્વમાં 6 મીટર ગયો, ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો. હવે તે તેના ચાલવાના સ્થળથી કેટલા કિલોમીટર દૂર હશે? પ્રશ્ન નંબર 72 માં જવાબ આવશે ઓપ્શન એ 10 કિલોમીટર. પ્રશ્ન નંબર 73 મુકેશની માં રીટાના પિતાને એકમાત્ર પુત્રી છે, તો રીટાના પતિ મુકેશના શું થાય? ઓપ્શન એ કાકા, ઓપ્શન બી પિતા, ઓપ્શન સી ભાઈ, ઓપ્શન ડી દાદા. પ્રશ્ન નંબર 73 માં જવાબ આવશે ઓપ્શન બી પિતા. પ્રશ્ન નંબર 74 એક લાઇનમાં કુલ 35 વિદ્યાર્થીઓ છે. તેમાં મીનાનું સ્થાન આગળથી 13મું છે, તો તેનું સ્થાન પાછળથી કયું? પ્રશ્ન નંબર 74 માં જવાબ આવશે ઓપ્શન બી 23મું. પ્રશ્ન નંબર 75 સેટિસ્ફેક્શન શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? પ્રશ્ન નંબર 75 માં જવાબ આવશે ઓપ્શન સી નેશન. પ્રશ્ન નંબર 76 રૂપિયા 1200નું 5% વાર્ષિક વ્યાજ દરે 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? પ્રશ્ન નંબર 76 માં જવાબ આવશે ઓપ્શન એ 600. પ્રશ્ન નંબર 77 એક કામ 30 મજૂર 20 દિવસમાં પૂરું કરે, તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં પૂરું કરે? પ્રશ્ન નંબર 77 માં જવાબ આવશે ઓપ્શન ડી 24. પ્રશ્ન નંબર 78 80 ના 5%ના 5%. પ્રશ્ન નંબર 78 માં જવાબ આવશે ઓપ્શન ડી 4. પ્રશ્ન નંબર 79 કઈ એક રકમના 40% 2000 થાય? પ્રશ્ન નંબર 89 માં જવાબ આવશે ઓપ્શન બી 50. પ્રશ્ન નંબર 80 એક કામ પૂરું કરવાનું મહેનતાણું 1400 છે. મહેશ 2/7 ભાગનું કામ કર્યું હોય તો તેને કેટલા રૂપિયા મહેનતાણું મળે? પ્રશ્ન નંબર 80 માં જવાબ આવશે ઓપ્શન સી 400. પ્રશ્ન નંબર 81 અકસ્માત દરમિયાન ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવા માટે નીચેનામાંથી કયો નંબર યુનિવર્સલ હેલ્પલાઇન નંબર તરીકે જાહેર કરેલ છે? ઓપ્શન એ છે 100, ઓપ્શન બી છે 101, ઓપ્શન સી છે 108, ઓપ્શન ડી છે 112. પ્રશ્ન નંબર 81 માં જવાબ આવશે ઓપ્શન ડી 112. પ્રશ્ન નંબર 82 ડિસ્પ્લેડ ફ્રેક્ચર નીચેનામાંથી કયા ભાગમાં જોવા મળે છે? ઓપ્શન એ છે હાથ, ઓપ્શન બી છે પગ, ઓપ્શન સી છે ચહેરો, ઓપ્શન ડી છે ખોપડી. પ્રશ્ન નંબર 82 માં જવાબ આવશે ઓપ્શન ડી ખોપડી. ચાલુ બસ ઊભી રાખવા માટે કંડક્ટર કેટલા બેલ મારવાના હોય છે? ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 3, ઓપ્શન સી છે 2, ઓપ્શન ડી છે સતત. પ્રશ્ન નંબર 83 માં જવાબ આવશે ઓપ્શન એ 1. પ્રશ્ન નંબર 84 રસ્તામાં બસ ખરાબ થઈ જાય તો તે જાણ કોણે ડેપો પર કરવાની હોય છે? ઓપ્શન એ છે કંડક્ટર, ઓપ્શન બી છે ડ્રાઈવર, ઓપ્શન સી છે મુસાફર, ઓપ્શન ડી છે બસ મેનેજર. પ્રશ્ન નંબર 81 માં જવાબ આવશે ઓપ્શન એ કંડક્ટર. પ્રશ્ન નંબર 85 પાર્સલની હેરફેર માટે કંડક્ટરને કયું પત્રક આપવામાં આવે છે? ઓપ્શન એ છે ટિકિટ, ઓપ્શન બી છે આઈ કાર્ડ, ઓપ્શન સી છે રિપોર્ટ કાર્ડ, ઓપ્શન ડી છે કંડક્ટર પાર્સલ સમરી. પ્રશ્ન નંબર 85 માં જવાબ આવશે ઓપ્શન ડી કંડક્ટર પાર્સલ સમરી. પ્રશ્ન નંબર 86 એક બસ 24 કિલોમીટરનું અંતર કાપે તો તે મુસાફરને કેટલા સ્ટેજની મુસાફરી કરી શકે છે? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટમાં આપવાનો છે. પ્રશ્ન નંબર 87 અમદાવાદથી વડોદરાનું અંતર 112 કિલોમીટર છે, તો આ મુસાફરી કુલ કેટલા સ્ટેજની થાય છે?
પ્રશ્ન નંબર 87 જવાબ આવશે ઓપ્શન ડી 19. પ્રશ્ન નંબર 88. એક મુસાફર બસમાં 8 કિલોમીટર મુસાફરી કરે તો તે કેટલા સ્ટેજની ટિકિટ આપવી પડે? ઓપ્શન એ છે 3, ઓપ્શન બી છે 4, ઓપ્શન સી છે 2, ઓપ્શન ડી છે 5. તો જવાબ આવશે ઓપ્શન સી 2 સ્ટેજની મુસાફરી આપવી પડે. પ્રશ્ન નંબર 89. સુરતથી નવસારી વચ્ચેનું અંતર 42 કિલોમીટર છે તો તેના સ્ટેજ કેટલા? પ્રશ્ન નંબર 5 ઓપ્શન એ છે 5, ઓપ્શન બી છે 7, ઓપ્શન સી છે 10, ઓપ્શન ડી છે 4. તેમાં જવાબ આવશે ઓપ્શન બી 7. પ્રશ્ન નંબર 90. એક રૂટ પર બસ 65 કિલોમીટર ચાલે તો આ રૂટના કુલ કેટલા સ્ટેજ ગણાય? પ્રશ્ન નંબર 90 માં જવાબ આવશે ઓપ્શન ડી 11. પ્રશ્ન નંબર 91. જીએસઆરટીસી ઓનલાઈન મોબાઈલ બુકિંગ માટે રિઝર્વેશન માટે કેટલો ચાર્જ ચૂકવવો પડે છે? ઓપ્શન એ છે 3 રૂપિયા, ઓપ્શન બી છે 4 રૂપિયા, ઓપ્શન સી છે 5 રૂપિયા, ઓપ્શન ડી છે 7 રૂપિયા. પ્રશ્ન નંબર 91 માં જવાબ આવશે ઓપ્શન સી 5 રૂપિયા. પ્રશ્ન નંબર 92. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું ઈ-ટિકિટ બુકિંગ કરી શકે? ઓપ્શન એ છે 4, ઓપ્શન બી છે 5, ઓપ્શન સી છે 6, ઓપ્શન ડી છે ગમે તે. પ્રશ્ન 92 જવાબ આવશે ઓપ્શન સી 6. પ્રશ્ન નંબર 93. નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલું રૂ ઘા પર લગાડવું? ઓપ્શન એ છે ટિંકચર બેન્ઝોઇન, ઓપ્શન બી છે ફિનાઇલ, ઓપ્શન સી છે ડેટોલ, ઓપ્શન ડી છે આયોડિન. પ્રશ્ન નંબર 93 જવાબ આવશે ઓપ્શન એ ટિંકચર બેન્ઝોઇક. પ્રશ્ન નંબર 94. જો બસનું અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ કોણ નોંધાવશે? ઓપ્શન એ છે ડ્રાઈવર, ઓપ્શન બી છે કંડક્ટર, ઓપ્શન સી છે ડેપો મેનેજર, ઓપ્શન ડી છે કંટ્રોલ મેનેજર. તેમાં જવાબ આવશે ઓપ્શન બી કંડક્ટર. પ્રશ્ન નંબર 95. પાસ અગર તો ટિકિટ વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજમાં કરવા માટે શિક્ષા કરતી જોગવાઈ કયા કલમ હેઠળ આવે છે? 95 માં જવાબ આવશે ઓપ્શન બી કલમ નંબર 177. પ્રશ્ન નંબર 96. બિન સલામત રેલવે લેવલ ક્રોસિંગ પ્રમુખ સાવચેતી લેવાની ડ્રાઈવર અને કંડક્ટર ફરજો અંગેની કઈ કલમનો ઉલ્લેખ છે? પ્રશ્ન નંબર 96 માં જવાબ આવશે ઓપ્શન એ 131. સામાન્ય રીતે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? ઓપ્શન એ છે 10, ઓપ્શન બી છે 11, ઓપ્શન સી છે 12, ઓપ્શન ડી છે 13. પ્રશ્ન નંબર 97 જવાબ આવશે ઓપ્શન સી 12. પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે? ઓપ્શન એ છે શીટ, ઓપ્શન બી છે સ્લાઇડ, ઓપ્શન સી છે બુક, ઓપ્શન ડી છે પેજ. પ્રશ્ન નંબર 98 જવાબ આવશે ઓપ્શન બી સ્લાઇડ. પ્રશ્ન નંબર 99. ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ કયા સ્થળે શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ છે સુરત, ઓપ્શન બી છે રાજકોટ, ઓપ્શન સી છે નવસારી, ઓપ્શન ડી છે પાટણ. પ્રશ્ન નંબર 99 જવાબ આવશે ઓપ્શન ડી પાટણ. પ્રશ્ન નંબર 100. કબડ્ડીની રમતમાં દરેક ટીમમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? ઓપ્શન એ છે 8, ઓપ્શન બી છે 10, ઓપ્શન સી છે 12, ઓપ્શન ડી છે 14. પ્રશ્ન નંબર 10 માં જવાબ આવશે પ્રશ્ન નંબર 100 માં જવાબ આવશે ઓપ્શન સી 12. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો આ વિડીયોને તમે લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા આ વિડીયો તમારા મિત્રોને શેર કરો જેથી તમારા મિત્ર પણ કંડક્ટરની તૈયારી કરતા હોય તો આ વિડીયો તેમને પણ મદદરૂપ થઈ શકે. થેન્ક યુ.